પૌવામાંથી માત્ર એક ટીપું તેલમાં બાળકો માટે બનાવો ઝટપટ એક સરસ મજાનો ટેસ્ટી નવો નાસ્તો. તેના માટે અહીં મેં 2 કપ પૌવા લીધા છે, જે બટાકા પૌવાના પૌવા આવતા હોય છે એ જ પૌવા લીધા છે. હવે આપણે પૌવાને સરસ પાણીથી વોશ કરી લઈશું. આ રેસીપીમાં જેટલા પૌવા પોચા બનશે એટલું બેસ્ટ રિઝલ્ટ આવશે. તમે પૌવાને વોશ કરીને 10 મિનિટનો રેસ્ટ પણ આપી શકો છો. અહીં આપણે તરત જ બનાવી રહ્યા છે. તો પૌવાને વોશ કરીને એક પ્લેટમાં કાઢી લીધા છે. હવે આપણે અડધો કપ અમેરિકન મકાઈને મિક્સર જારમાં લઈ લઈશું અને તેને પીસી લઈશું. તો પીસેલી મકાઈને આપણે પૌવામાં એડ કરી દઈશું. સાથે જ એક ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું, કેપ્સિકમ અને બાફેલી મકાઈના દાણા ઉમેરીશું. આદુ મરચાંની પેસ્ટ, મરી પાવડર અને ઓરેગનો ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તૈયાર કરેલા મિશ્રણમાંથી આપણે બોલ વાળીને તૈયાર કરીશું. તો અહીં સરસ મજાના બોલ વાળીને તૈયાર છે. હવે આપણે અપે પેનમાં એક ટીપું તેલ ઉમેરીને આપણે પૌવામાંથી તૈયાર કરેલા આપણે બોલને ગોઠવી દઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને કૂક કરીશું. નીચેની સાઈડથી બોલ સરસ ક્રિસ્પી થાય એટલે આપણે તેને ફેરવી લઈશું અને ફેરવતા જઈશું અને તેને કૂક કરીશું. અને બોલ એકદમ સરસ કડક થઈ જાય એટલે આપણે તેને પેનમાંથી બહાર કાઢી લઈશું અને સેમ રીતે આપણે બધા જ બોલને તૈયાર કરીશું. તો તૈયાર છે બાળકો માટે ઝટપટ બની જતો પૌવામાંથી એક સરસ મજાનો ઇન્સ્ટન્ટ નાસ્તો.